હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિસ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ મિલ્કશેક બનાવવા માટેની રીત। તમે ઘરે મિલ્કશેક તો અનેકવાર બનાવતા હશો, પણ એક વખત જો આ રીતે બનાવશો તો બીજા બધા શેકનો સ્વાદ ભૂલી જશો। ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી એકદમ સરળતાથી અને ફટાફટ મિલ્કશેક કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। મિલ્કશેક બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ એક વાસણની અંદર 1 ગ્લાસ જેટલું દૂધ લીધેલું છે। તેની અંદર 2 થી 3 પેસી જેટલું ખજૂર ધોઈ તેના નાના ટુકડા કરી અડધી કલાક માટે તેને દૂધની અંદર પલાળેલો છે। તો 30 મિનિટ પછી તેને બ્લેન્ડ કરી દેવાનો છે। આ રીતે બ્લેન્ડરની મદદથી અથવા મિક્સર બોલની અંદર તેને બ્લેન્ડ કરી દો। એકદમ સારી રીતે બ્લેન્ડ થઈ જાય એટલે તેમાં 1 ચપટી જેટલો એલચી પાવડર ઉમેરો, જે બિલકુલ ઓપ્શનલ છે। હવે તૈયાર થયેલા આ શેકને તમારે જે ગ્લાસની અંદર સર્વ કરવું હોય તેની અંદર ઉમેરી તેમાં 2 ચમચી જેટલું આઈસ્ક્રીમ ઉમેરો। આઈસ્ક્રીમ તમે કોઈ પણ ફ્લેવરનું ઉમેરી શકો છો। ત્યારબાદ તેના પર કાજુ બદામના ટુકડા ઉમેરો। જો તમને ચોકલેટ ચિપ્સનો ટેસ્ટ ગમતો હોય તો તમે તે પણ ઉમેરી શકો છો। અહીં ખજૂર ઉમેરેલો છે જેથી કરીને ખાંડ કે ગોળની જરૂર નથી રહેતી। આ રીતે બનાવશો તો આ મિલ્કશેક એકદમ જ ટેસ્ટી લાગશે। એક વખત આ ઉનાળામાં તમે પણ ઘરે જરૂરથી આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।